ભૂડા આ લોકો પેલા મેલ્લા વાળા રહ્યા ને લગીર હોભરતા નહીં અને આ ઈટીઓ બીટીઓ ના કપસી રેત બગડી જાય છે. બોલો બગડે છે નહીં બગડતી તાણ પછી તો પછી આપણે આજ બધા ભેગા કર્યા છે બરોબર. આજે એવો નિર્ણય આવ્યો કે તમારે ભાઈ મંદિરમાં કોમ કરાવવું છે કે પૈસા પૂછી લેવા છે. અરે ભાગ નહીં હાલતા પણ ટાઈમ આવું તો ખરે. ટાઈમ આવું તો ઘેર સોપડાના હિસાબ માગવા છે. ના ના એ બોલાવે એમ થોડું આપણે દોડવાનું હોય કોઈ આપણે હોય એવો નેસામાં રહીએ છીએ એટલે થોડા કોઈ નેસા થઈ ગયા વાત કરો છો. એટલે આપણો વાહ નેસો વાહ એમને નહીં પડ્યો. અલ્યા પણ એમ કોઈ ના ફરવાનું હોય. નેનો વાહ એ તો આપણે નેસામાં રહીએ છીએ થોડા આપણે નેસા એમ નહીં. અલ્યા પણ એ તો એમ સમજુ છે કે અમે મોટા છીએ એવાના ગહેડા થોડા કોઈ પહેલા આવીને વસાવ્યું હે. ગહેડા તો બે હંગાતી રહ્યા હતા કે આપણે એમ કઈ કાલે પેલા બોખરા પણ ઘર બનાવીએ એ બધા એટલે મોટો વાળા એમ કેતા હતા એમ. ઓવા અને રે ઈવન જાતનો સમજુ છું હું. ના ના એવું ના હોય. લેવડ આપણે બધા ભેળા થઈએ એ વાહના ભેળા થઈએ જેના વાહના ભેળા થઈએ. પછી બધું આપણે કમ્પ્લીટ કરવું પડે પાછું. પધારો પધારો. શું છે લે રોમ રોમ તાને કોઈ અમે તો તમારે શેરી કોઈ આખો દાડો કોઈ ફોન કરવાના. મારા પર કોઈનો ફોન નહીં આવ્યો. અલ્યા નતો કર્યો પછી કોને કરે તો મારા છોકરો પાસે ફોન હતો પાછા રાખતા હોય તો છોકરો ઉકાળી દેવો હતો. પણ મારા ઘેર ચાર્જિંગ માં મેલે છોકરે ઉપર હોય. અલ્યા ભાઈ બધાને કોમનો ટાઈમ હે. ટાઈમનો સવાલ છે યાર. તારા ફરેલો તારા તો આ તો કાયમથી હોમો પડેલો છે. કૂતરોની સેવા કરવાનો ટેમ આ ઉતરે ના આવી છે. ફટાફટ લાડવા શીરો બધું બનાવવું પડે. અલ્યા અમે તો દર વખત જેટલી વખત ઉત્તરાયણ આવે છે ને એટલી વખત ઘરનું જી લાવી અને ઘરના લાડવા બનાવીએ છીએ. મોટા પાયે આવી જશે એટલે કોઈ નહીં થઈ ગયું પાછું. મારી વાત તો ભર. હાથ નેચા રાખ તું તાર હાથ નેચા રાખ નહીં મોટો થઈ ગયો. તે તારા મેલામાં તું કે અમે તો આખા ગામનું કરે તું તો તારા મેલાનું કરે છે. એમાં મને આમ જાવ છો કણ. એ તો પછી દર વખત આબુ પડે તા ને એમ વાત કરો છો. અરે ડાયા પેલા કે ગોમાજી શીરો નતો રહ્યો આપણે. એવા સાચી જ હતા એ પણ આ જેણો વાહ ને મોટો વાહ બધું બહુ વેસો થતો એ બધા. એટલે ભાઈ ત્યાંમાં મેં ઓન પોર અમે એવું કર્યું શીરો બનાવ્યો કે એટલે ઓને જીમો લાડવા કર્યા અને કૂતરો જીના અમારા ભારતામાં વેસવા મળ્યા. આ કનો દગો જ કેવાડો શીરો નહીં ચાલતો ગામમાં કાયમ કાયદે છે. પણ લાડવા ખવડાય તો કૂતરોને જ ખવડાવવાના તો કોને તમારે ખાવાના પણ અલે એમાં તો વેરચાર ના કરવાનો નહીં કે 12 મહિને આપણે ઉતરેના આવે તે પૂન કરવાનો દારો છે. આરે બધી પડતી મેલો છમ ભેગા કાય તેમ કયો આ એના માટે જ ભેગા કર્યા હતા અને આ મંદિરનું કોમ છે તે વ્યવહાર ઓન પાયણ છે તમારે. તમે જાણે હું તો આમ કહું બોલો બોલો. જો આ લીખરા આગળ ઉતરાયણ આવે બરોબર તો આ લીખરતા લાડવામાં તો ભાગ આલે છીએ બરોબર પણ હદ રાખજો ઉતરાયણ આવે અને કોઈ છોકરું કે બોકરું તો અમારા વાહમાં કે અમારે હેઠે તો પતંગ લૂંટવા માટે આવ્યો ને પછી જોયા જેવું થાય બસ હદ રાખજો પાછા. જોયું ડાયા લે હવે કનો વાક છે આ છોકરા પર ઈ કાઢે છે. આવું ના હોય પતંગ તો ગમે તે જેનો છોકરો હોય ઓમાં જન ઓમાં જો એવું કરાતું હોય યાર. નાના કીધું જોયા જેવું થાય તો તાનું અમે બંગાળીઓ પહેરી છે તારે બંગડીઓ હુસમાં પહેરવાની વાતો કરી. એટલે ડાયા તમે આપણા વાહના છો એટલે તો ખબર છે કે એવાના ઉપરાળામ છો તૂટી જશો. ઉપરાની વાત નહીં પણ છોકરો તો યાર ગમે તે દોડી તો પતંગ આ તો લૂંટવા જોઈએ યાર. આવો અવરો કજો ના કરવાનું ના કે યાર. ધર્મ કસબા ના કરતા છોકરો છોકરો પણ આ વખત તો અમે ઘેરાય મોટિયાર બધા હંગાથી બાલાજી પતંગ પાછું ઉડાડ્યું. જોયા જેવું થાય બસ હદ તરત રાખજો. તો થયું. પછી પતંગ નહીં ઉડે પછી ધાગા ઉડશી પાછો. એમ નહીં તાર નામે હું કોઈ હાથે કોઈ મંગળીઓ પહેરી છે. અમે બંગડે તો તમે પહેરેલી છે જ. એ ગોળા ખબર કીધું? એ હદ રાખજે, બાળ દેવા બહાર. એ મારો બાપા હું છે આ બધું હું છે ના ના એમ નહીં હારું તાનું જોઈ લેજો તમે આવજો પતંગ લૂંટવા આવવું હતું. અમે તારે તમારા પોકે તો મારા પોકે મોટા મારા પોક્ષી એક તમારે જણાવવા કોઈ ના આવે. તાને હાના તાગર ચિંતા ચાલે છે. ના એટલે તાનું લૂંટવા આવો લૂંટવા. તાનો હેલે બુડા આપણી ગેંગ કર યાર આપણો મેલ્લો મોટો છે. ગોળા એ ઓ હોડો હતા આઈ દેજી મારા મેલામાં. એ પેલું તારું ધોતી વાસ કર ફોન રે ધોતી વાસ કરો તમે હાથી લેજો ભાઈ ધોતી પહેરાવો. બગા પેલો ધોતી પહેરાવો તો ઈકોને બધું લૂંટવા આવજો છો. અમારી ગેંગ કઈ જો અમારી ગેંગ નું બગાબા આવજો કહી દીવન
અમારી ગેંગની હજી ખબર નહીં. હજી છોકરાઓ તો ખતરનાક છે ને અમે એવાના ડોહા ખતરનાક છીએ. અને હાલ ગોચતા શું પતંગ લૂંટવાના લ્યા તમે? અલ્યા ભલાજી ગોવાજી તો એ તમારી જાતને સમજો છો હું તમને ખબર આવું નહીં. તાણ આવો જો લૂંટવામાં અમે ના લૂંટે તો બધા થઈ રહ્યું તાણ. તમને એમ નહીં તમને મોટા ઉપાડે ખાલી અમે રવા દીધા છે એટલે તમે સોય સડી ગયા છો એનો મતલબ એમ નહીં તમે વિહોઈએ છીએ પાછા. અરે આ પૂરો બાપ પ્રોપર્ટી છે તારે જોવો તો આવી જજે ને પાકને ઉડાડી ના પેલું તો કેજે મારું નામ હે પૂરો બાપ હે. હા લેડો આપણે દારીઓ ને બધું બહાર કાઢો. ગાડીઓ બહાર કાઢવાનો શું ના પણ વાત હોભળ. ઉઠો લઈને આવો. જો એક સમય એવા હે ને કહો ઓના ઉપર દાડીઓ જો તલવારો ના આવડે એમ ને નહીં કાતો લડવાનું નહીં. તાને અલે એ આપણા ભાઈ છે આપણા મોટા વાહના છે દારીથી નહીં લડવાનું. અલ્યા મોટા વાહના છે એટલે નેસા થઈને કેમ નહીં રહેતા? હું કહું છું કે આપણે મોટો લોબો ઝેડો કાપીએ હા. એક પતંગ ઈવાના હાથમાં આપવો જોવો હા હેડો એટલે કે દારીએ છીએ ડોકે છીએ આપણે બધા ભાઈ છીએ ના લડાઈ યાર. એક કામ કરજો બે બોલના કોટા વાટલાઓ આ લોબી હરી બોટો હા એક જ થાય જ નહીં બાજુ પતંગ તો હા. એક નહીં લૂંટવા દેવાનો. હા હેડો બોલીએ ને. છીએ કે કોણ લૂંટા છે તૈયાર થઈ જજો આ બધા વાતો. લે હેડો હેડો હા ભાઈ પેલો આપણો માણસ છે ને આપણે આને કોઈ કઈ કોક વાતો તો કરીશ. એ જલ્દી આવી જા જલ્દી આવી જા. ઓય ઓય હું વાતો કરતા હતા રે. એ તો બોયડીમાં છે કાપણ કે હતા ને એમ કે એક પતંગી નહીં જવા દેવાનું. હા તો પાછા જો અમે પાછું કજ્જા નહીં એને કજ્જોનું નહીં કીધું મારી વાતો પાછું. પર. એ ભાઈ ભાઈ કર્યા છે એમ કીધું ને. હા તો આપણે કજ્જો નહીં કરવો. કહો મારી વાતો પર હા. મારી ડોચી સાવ ઊંચી હા. મોટી હા હા. વહડા જેવડી હા. તે મારી ડોચી ને ના હોય તો વહડા ઉપર બંધું હા. પતંગ ઈવન ઘેર જ ના જાય હે? એ તો કોટો મને તાર ડોશી તો તોડી લે મોઢાથી. હા, તારી ડોશી ને બોલતી ઈવાને શું ખબર છે મોટા વાળા બહુ પ્લાન વાળા અને છે. એના દોતા તો જો પાવડા જેવા હા? હા તો ખબરો ઝઘડો ના કરતા ઉતરણ ના કરું ના કરું કારણ કે એ આપણા ભાઈ છે પાછા. ભાઈ લેડો હેડજો વાપર્યું ઘેરન બેહું નહીં પાછું અને દાળિયો ને બાળિયો હરાઈ અને ટન મોટો ડોશી તૈયાર કરજે પાછું. ડોચી તૈયાર જ છે દાળિયો ને બાળિયો ચો લઈ હેડે એ બઢિયા, ચો લઈ હેડ્યો. એ કામ દે છે ગોવા હાલ તો વાત થઈ દાડીઓની ભૂલી ગયા ખુદ એટલી વારમાં. એટલે દાળિયોની વાત આ એટલે હજી અમે નહીં પહોંચ્યા ક્યાંય. લડવા નહીં આયા તો એ અમાર કોમી હા તો બરાબર તો તાર જો બસ આવજો પાછા સ્વામી તમારી ગેંગ લઈને આવજો પાછા ભગા. એ લડવાનું નહીં લે ભાઈ. ગોવા ભલે તો મોટા વાહનો છે પણ જીત તો આ જણા વાહની જ થાય. સમજણ પડી કા? ભગા હજી અમારાથી ઓળખ્યા નહીં અમે કોઈ જેવા તેવા નહીં. અમારા જો પાછળ જો આમ એટલી અમારા આજુ રેકોર્ડ છે બાર આજુ ઇનામ જીત્યા છે અમે. બંધ જોયો કરજે, તાર બંધ પાછળ એક ગાયડો જ છે ખાલી. તું ફક્ત ભગા જો જે જીતે ને એનો 10,000 રૂપિયા ઇનામ આવે છે. કબૂલ 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 કબૂલ. હા અને ઇનામ તો આ જણા વાળો એટલે હે. 10,000 ની શરત છે પાછી પતંગ લૂંટવાની કોઈ ઝઘડાની વાત નહીં પાછી બરોબર ને. 10,000 ની 10,000 જે વધારે પતંગ લૂંટે ને ભગા તો આવી દેજે તાણ 10,000 રૂપિયા તારા જોઈશે 10,000 મારા જોઈશે. અલ્યા ગોવા તાણે તું એ તાણે સમજતો હતો શાંતિથી જાગવાનું રાખજે ઘેર જઈ અને પતંગ તો બધા જણા વાળા લૂંટવાના અને ઇનામે બધા જણા વાળા જીતવાના. એ બધું ટેમમાં આવજો, ખબર પડશે. એટલે કશો તો નહીં કશો તો હા. એ હા જો લાગજો હું કહું છું હા ઓહો ને એવું દાડીઓ હા કે ઉતરેના દાડા છે ને અરે એક કે છોકરું ઊંઘશે નહીં વાહ તો અરે ઇનામ જીતી જ હોય. આપણા ગામમાં ફરીને બધા કહી દઈએ આપણા વાળા હા કે આપણા જેનો છોકરો હોય કે ધાવતો હોય કે ગમે તે હોય પતંગ એક આદુ થી એક આદુ લૂંટશે કે ઓહો તો બધે આપણી સંખ્યા કેટલી છે? આપણે સંખ્યા મિનિમમ 70-80 માણસોની છે. 80 પતંગ તો થશે ને. ઓહો અને દરેક ને કહી દઈએ જે પતંગ વધારે લૂંટશે એનો અમુક જાતનું ઇનામ આલવામાં છે. ઈવોને આલવામાં હા હા લે હેડો એ હારું, આપણે જલ્દી હેડો. હા લેડો અમારી ટીમમાં તો ગોદ ગોડો છે હતા ને ના અલ્યા ગોડો નહીં તને ખબર ના પડે ગામમાં રહેતા હોય તો બધું આયોજન કરવું પડે લડાઈ ના કરવાની અને પેલા કોલર પકડો તો કશું બોલે છે હા લગાડે અલ્યા કોલર પકડ્યો બુરા પણ એમ કોલર પકડી ઝઘડા કરે તો ઉતરેન ઝઘડા ના કરો એ તો કાયમના ભેગા છીએ અમે. ના પાછો કહે છે ગેરો છે ના ગેરો તો તને ખબર નહીં હા સના ખાઈને બેઠો છે અલ્યા ગમત તો કરાય પણ એવું ના કરાય ગામના બધા ભાઈ ભાઈ ક્યાં હોય તને શરમ આવે છે કે નહીં ઝઘડા કદી ઉતરેન ઉપર નહીં કરવાના પાછા. ના બગાડાય હા ના બગા લેડો. હું કહું છું આમ તો ઈવાનો વાળાને એક કઈ પતંગ છોય ભરા ને તે જો બધા મારા ઝઘડા જ વળકી રહ્યું પછી એરા હું ઇનામ જીતછી
હા વાત સાચી છે હા અને ઈવાનું ઝેડું આપણા વાહમાં લોબુ થાય જ નહીં પેલા તો જેડું તો હકું લોબુ થતું પણ હું કહું છું ઈવાના વાહવાળાને અને આપણા બધાને આપણો વાહવાળાને બધાને કહી દેવાનું કે જુઓ ઈવન વાહવાળાનું જેડું આપણને હાથી અડ પગ અડ પણ કોઈને રી ના ચલાવવાની બરોબર છે ને પોપટભા વાત સાચી છે ને ઓમાચી નકા નવરું પાછો ડખો થાય ના અડે તો હે ને હાટાનું અલે એવું નહીં આ ડખો નહીં કરવાનો એક ઉત્તરાયણ છે ને એક તહેવાર છે એક મારી વાત સાંભળો. આ કીધી બરાબર છે આમાં અવરું થઈ જાય પછી. મારું કીધું તા એ મોનો કોઈને આ તહેવારમાં લડવાનું ના હોય એટલે મેં ડાયા તમે બિહાતા હોય ને તાન તમે પાછા ઘરમાં પેઈ દો જો આ ભગો બિહાતો નહીં પાછો હદ રાખજો અલે આપણે આ તો એક ઇનામ જીતવાનું આપણે બનાવ્યું છે આ લડવાનું થોડું કર્યું છે આશા છે એમ કેવું થાય 10,000 રૂપિયા આપણે જીતવાના જ છે. 10,000 રૂપિયા જીતવાનું કરો કોક કરી હા તો વાંધો નહીં હેડો જો નહીં અડાન કોઈ ના 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 નહીં અડાડું નહીં પણ ઈઓને કહી દેજો પછી કે કોઈને અડાડ ના પાછા નક પછી જોયા જેવું થાય પછી પાછું ઉત્તરાયણ પાછી એક બાદ રહે એમ નહીં કહેતો યાર તમે એક હું કહું એવું વાળી લ્યો યાર આવું બધું ના કરાય હા તો હેડો નહીં અડાવા દઈએ કોઈને બસ બીજું શું થાય તો ઓને અડી જાય ભૂલમાં ચડ્યું તો રી ના સડવી જોવો હા સરશે એ તો હાલ તો નહીં રીસડે એ પછી જોઈ જશે ના ના શું કેવું આ ઝઘડાનું મૂળ જ આ છે. ઘણા મૂર્ત કાઢ છે યાર એને કઈ રવા આપણે આ બધું ઇનામ જીતવું જ નહીં પણ ઈમેલ જો નહીં શ્યામ જીતું આપણે દર વખત જીતવું જ પડે ભાઈ અને દર વખત લાડો આપણે ખવડીએ છીએ ભલા પગા પહેલાની વાતો થાય આપણે 10,000 લઈ અને છૂટા. હા રેડો એ તો અમને ખરા ખબર પણ પહેલી તો એ અમે જેમ કે કમ્પ્લીટ કાયદેસર છો તમે ના થવો તો ડખો તો હા 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 નહીં કરી હેડો તો બરોબર કાણે હેડો નહીં તમે પાકા છો ભગાની સૌ તારે મારા પેલા ગોવલાનું રમણ ભમણ કરું છે ને આ લોકો શું કે મને બોધે છે કશો તો નહીં હેડો એ તો હું કશું નહીં કરું બસ હા તો લે. કાણે? હા, તાણે. અમારો પતંગ બધા જેડો ભાઈ મૂકી દો બધા જેડો ભાઈ મૂકી દો ફટોફટ મૂકી દો બધા ફટોફટ એ મૂકી દો બાબા આ બધું તમે બધા શું જારી છે જેણો વા મોટો વા અમે તો પતંગ લૂંટવા આવ્યા ત્યાં અમારે શું કરવા આવ્યા ઈનામ તો જીત્યું આપણે આજે પતંગ લૂંટવાનો બાકી છે પણ આપણા બધા માણસોને કહી દો મિત્રો અમે તો કરીએ છીએ પણ તમે એવું ના કરતા પતંગ લૂંટવાનું ભગો તો ભગાવાય આ તો મારો ભાઈબંધ છે પાછો એટલે આ તો ફક્ત તમને વતાઈએ છે કે આવું થવું ના જોવો બધા અમે ભાઈ જ છીએ એક જ છીએ પાછા અને સરપંચ હા, સાહેબ અને આ મારો દોસ્તાર તો પાછો સાંભળ્યું સરપંચ સાહેબ હું કહું છું જય માતાજી મિત્રો કેટલા ગામોમાં જણોવા અને મોટોવા બધું હોય છે પણ અમે એ ટાઈપનો વિડીયો બનાવ્યો છે કોઈ જણાવાનું છોકરું પેલા આમ લૂંટવા જતું હોય છે એમાં લડતા હોય છે લડવું નહીં જણા વાહનું લૂંટી થાય કે મોટા વાહનું લૂંટી થાય એક તહેવાર છે ઉત્તરાયણનો યાર અને પતંગ દૂચી કોઈને ઝઘડો કરવો નહીં કોઈના હેતરમાં પડે પણ ખાલી હેતરમાં છોકરું લેવા જાય તો કોઈનું ભાગવું તોડફોડ ના કરવું ઉત્તરાયણની રીતે ઉજવવાની. હા ઉત્તરાયણનો અત્યારે મજા આવી ને અરે જબર મજા આવી હો દોડ પકડા દોડ આ મારો સાવર કોઠો આ